તો રાજકોટના જેતપુરના સાડી પ્રિન્ટિંગના કારખાનામાં આગની ઘટના સામે આવી છે। રામેશ્વર એક્સપોર્ટ નામના કારખાનામાં આગનો બનાવ બન્યો છે। બોઇલરમાં આગ લાગ્યા હોવાની પણ માહિતી મળી હતી। બોઇલરમાં ઓઇલ પાઇપ લીકેજ થતા આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। ફાયર બ્રિગેડે સઘન પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવ્યો છે। તો કારખાનાના બોઇલરમાં આગ લાગ્યાની માહિતી સામે આવી છે। રામેશ્વર એક્સપોર્ટ નામના કારખાનામાં આ આગ લાગી હતી। સંવાદદાતા નરેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે વધુ માહિતી માટે। નરેશ, શું માહિતી સામે આવી રહી છે? કઈ રીતે આગ લાગી હતી અને કેટલું નુકસાન થયું છે હાલ? તો ચોક્કસથી વાત કરવામાં તો જેતપુર શહેરના ધોરાજી રોડ ઉપર આવેલું જે રામેશ્વર એક્સપોર્ટ નામનું જે સાડી પ્રિન્ટિંગનું જે કારખાનું આવેલું છે તેમાં મોડી રાત્રિ દરમિયાન અચાનક જ એક બોઇલર હતું। બોઇલરની અંદર ઓઇલ પાઇપ હતી જે લીકેજ થવાના કારણે એક ભીષણ આગ છે તે લાગી હતી ને આગ લાગતાની સાથે જ દૂર દૂર સુધી આગ છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી હતી। ફાયર બ્રિગેડને આગની જાણ થતાં જ એક બાદ એક ફાયરની 6 જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી અને કલાકોની પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઉપર છે તે ક્યાંક કાબુ છે તે ક્યાંક મેળવવામાં આવ્યો હતો અને આગને ભીષણ આગ હોવાને કારણે ધુમાડાના ગોટે ગોટા છે તે પણ જોવા મળ્યા હતા અને આગને લઈ અને કારખાનાની અંદર પણ ક્યાંક મોટું નુકસાન છે તે પહોંચ્યું હતું અને હજુ સુધી કોઈ જાનમાલને નુકસાન પહોંચ્યું તે પ્રકારના પણ સમાચાર છે તે સામે નથી આવ્યા। આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવાઈ ચૂક્યો છે। બિલકુલ, આભાર નરેશ સમગ્ર વિગત બદલ। તો આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું છે। જેતપુરના સાડી પ્રિન્ટિંગના કારખાનામાં આ આગ લાગી છે।